અને હવે સમાચારમાં આગળ વાત કરી રાજ્યમાં 24 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ ખાબકશે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની શક્યતા છે। 25 મે બાદ ફરી એક વખત આકરી ગરમી પડી શકે છે અને રાજ્યમાં 8 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। કૃતિકા નક્ષત્રમાં હજુ પણ આંધીવંટો સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 15, 16, 17, 18માં ક્યાંક છાંટા પડી શકે। 20મી મેથી શક્યતા થોડીક આંધીવંટો સાથે વધી શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે રોહિણી નક્ષત્રમાં તારીખ 25 મેથી ગાજવી સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ અરસામાં ગરમી પણ આકરી પડશે। લગભગ રાજ્યના કેટલાક ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે અને આ વખતે ચોમાસું રાજ્યમાં 8મી જૂનથી વરસાદ આવવાની શક્યતા રહે। જોકે શરૂઆતના વરસાદથી જીવજંતુનો ભય રહી શકે, પરંતુ નિરંતર ચોમાસું 15 જૂન પછી આવવાની શક્યતા રહે।